ડિનર કરીને હજી બેઠા છીએ, ડિનર ફિનિશ કરીને. ને નીવું માટે જો લઈ આવ્યા છે એક વસ્તુ, નીવુંને બહુ ગમી ગઈ હતી. નીવું ઈ રમે છે, હે ને નીવું? તો નીવું ને ડેડી બે રમે છે. શું લઈ આવ્યા તમે? કાર લીધી? હા, કઈ કાર છે આ નીવું? હા, આમાં તો શું થાય છે આ? અરે વાહ, આ તો સ્મોક વાળી છે. ગઈ ઓહ. તો જો અહીંયા કાર ચાલે છે. અહીંયા જમી લીધું તમે લોકોએ? શું જમ્યું? આજે અમારે હજી ડિનર હજી પૂરું થયું છે, હજી બધું પડ્યું છે અહીંયા. હા, ડિનરમાં આજે છે ને કયું હતું? મંચાવ સૂપ બનાવ્યું હતું ને આપણે. હા, આજે આપણે મંચાવ સૂપ બનાવ્યું હતું અને સાથે મસાલા ખાખરા હતા અને નેવું માટે પરોઠા અને દૂધું બનાવ્યું હતું. હવે જો જમીને ડેઝર્ટ ચાલે છે, કેમ કે જમીને ગમે હોય સિઝન કે ગમે એ હોય, જમીને થોડુંક મીઠું મોઢું તો જોઈએ જ. તો ચલો બધા ચીકી ખાવા, હે ને? હાલ નહીં, હું ચીકી ખાઈ લે દીકા. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજે છે થર્સડે અને નેવું ગયો છે સ્કૂલે. અત્યારે વાગ્યા છે 11, સવા 11 થયા છે. और હા, અમારે બધું રૂટીન કામ થઈ ગયું છે ઘરનું. લંચ બની ગયું છે. લંચમાં આજે સિમ્પલ પોટેટોનું શાક અને રોટી જ બનાવ્યા છે. બસ જો હું હવે ફ્રી થઈ ગઈ છું તો થોડીક વાર વાતો કરીએ તમારી સાથે અને પછી જઈ નીવને તેડવા. નીવને તેડીને આવું, સ્કૂલેથી પિકઅપ કરીને આવું, પછી જમી લેશું, લંચ કરી લેશું. અમે લોકો નાના હતા ને જ્યારે, હું ને પાર્થને અમે લોકો, ત્યારે બહુ કરતા આ વસ્તુ. બહુ જ ફની લાગતી ને મજા આવતી એક્ટિવિટીમાં. અમે લોકો પરમ દિવસે ટ્રેડ ફેરમાં ગયા હતા ને જે દિવસે, ત્યારે ત્યાંથી લીધેલું. ત્યાં જોયું ને તો પાર્થને મળ્યું તો પાર્થ કે ચલો આ લઈ લઈ, નીવને પણ મજા આવશે, નીવ માટે નવું કંઈક થશે. જો હું બતાડું તમને. આ છે ને ગ્લાસમાં જે બોલ્સ દેખાય છે ને નાના નાના, કોને કોને આ બોલ્સથી રમેલું છે, નવા બોલ્સ બનાવેલા છે, મને કમેન્ટમાં જરૂર બતાવજો, કહેજો. આ છે ને સાવ નાની નાની હોય છે બોલ્સ, નાના બોલ્સ હોય છે. એને લગભગ અડધી કલાક જેટલું પાણીમાં પલાળી રાખો ને એટલે આવી રીતે થઈ જાય અને એકદમ શું કહેવાય, ફ્લફી ને સ્પોન્જી ક્રિસ્ટલ બોલ્સ તૈયાર થઈ ગયા છે. જો કેટલા મસ્ત લાગે છે જોતા, જો કેટલા મસ્ત લાગે છે જોતા. મને તો પર્સનલી મને તો બહુ ગમ્યા. આમ રાખ્યા હોય ને, જો પડ્યા હોય ને તો કેટલા મસ્ત લાગે છે, ક્यूट અને मस्त. गुड इवनिंग. तो अभी शाम का टाइम हो गया है, हम लोग न्यू उठ गया है, मतलब कि कब का उठ गया था. फिर हम लोग सब्जी लेने गए थे. तो ये देखिए मैं क्या लाई हूँ, पपीता लाई हूँ कच्चा, क्योंकि इसका संभारा बनाएंगे हम. अभी क्या है कि विंटर की सीजन है ना, तो नींबू बहुत अच्छे आ रहे हैं, લીંબુ બહુ સરસ આવે છે. તો હું કિલો લીંબુ લાવી છું સ્ટોરેજ કરવા માટે. મેં અત્યારે થોડાક ગરમ પાણી કરી અને એમાં વોશ કર્યા છે. એટલે શું થાય કે આમ તો પોચા જ છે, બટ અમુક લીંબુ હોય ને એની છાલ જરાક મોટી હોય તો છે ને ગરમ પાણીમાં પલાળી રાખો ને 10-15 મિનિટ તો એકદમ પોચા પડી જાય થોડાક, એટલે એનો રસ છે ને ઇઝીલી નીકળી જાય અને ઝાઝો નીકળે. તો આ પલળે છે ને ત્યાં સુધીમાં હું જો ધાણા ભાજી લાવી છું ચટણી બનાવવા માટે, તો એ સાફ કરું છું. અને પપાયું લાવી છું, તો આજે પપાયાનો સંભારો બનાવશું. તો અને નીવું ભાઈ જો આ રહ્યા ગાડીથી રમે છે, હે ને નીવું? લીંબુ પલાળ્યા હતા ને ગરમ પાણીમાં, એના મેં 2 પીસ કરી લીધા છે અને હવે એનો આ રીતે રસ કાઢી લઉં છું બધાનો. થોડાકનો કાઢ્યો છે અને અહીંયા ધાણા ભાજી પલળે છે, થોડીક પલળી જાય, વોશ થઈ જાય સરખી, પછી એની ચટણી બનાવશું. પહેલાં ત્યાં સુધીમાં લીંબુ કરી લઈએ. તો આ રીતે જ લીંબુનું સ્ટોરેજ કરવાનું છે. આખી પ્રોસેસ બતાવીશ તમને. પહેલાં આ રીતે લીંબુને કટ કરી જ્યુસ કાઢી લેવાનું, પછી यहाँ पे नींबू का सारा रस निकल चुका है. अभी क्या करेंगे, अभी हम इसे छान लेंगे. રસ છે ને મેં ગાળી લીધો છે. હવે લીંબુનો રસ જેટલો હોય એ પ્રમાણમાં આપણે એમાં નિમક એડ કરવાનું છે. તો હું છે ને આવી રીતની
2 ટીસ્પૂન જેટલું નિમક એડ કરીશ એમાં, રેગ્યુલર સોલ્ટ, બસ બીજું કાંઈ નથી કરવાનું, ખાલી સોલ્ટ એડ કરી અને એકદમથી સરસથી મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એકદમ આ રીતની જે આપણી ટ્રે હોય ને આઈસ ક્યુબની, એમાં એને મોલ્ડ કરી દેવાનું છે. લીંબુનો રસ છે ને આ રીતે હું એવરી યર સ્ટોરેજ કરું છું, બહુ જ ઇઝી રહે છે. અને ક્યારેક તમે જલ્દીમાં હોય, કાંઈ રેસીપી બનાવતા હોય કે કાંઈ રસોઈ બનાવતા હોય તો ટાઈમ ના હોય, મોડું થતું હોય તો ફ્રીઝરમાંથી 1 કે 2 જેટલા ક્યુબ તમારે જોઈએ ક્વોન્ટિટી પ્રમાણે એ રીતે તમે લઈને સીધા એડ કરી શકો છો, અથવા તો લીંબુ શરબત બનાવવામાં કે કોઈ પણ જગ્યાએ તમે આ ક્યુબ યુઝ કરી શકો છો. બસ એટલું ધ્યાન રાખવાનું કે આમાં આપણે નિમક નાખેલું છે એટલે કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરો એમાં નિમકનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું, અથવા તો બેલેન્સ કરી લેવાનું ટેસ્ટ પ્રમાણે. આમાં સ્ટોર કરી દીધું છે. હવે આને ફ્રીઝરમાં રાખી અને આપણે જ્યાં સુધી સેટ થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે. જો અત્યારે લીંબુનો રસ જે કાઢ્યો હતો સ્ટોરેજ માટે, એ બધું થઈ ગયું છે. ચટણી બનાવાઈ ગઈ છે. હવે ડિનર બનાવવાનું છે. ડિનરમાં સિમ્પલ આજે કાંઈ નથી, પપૈયાનો સંભારો બનાવવો છે અને પરોઠા બનાવવા છે, હે ને એવું? હા, શાક રોટી.